નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર। તો આજે તારીખ 12 માર્ચ 2024 ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર, ખોળ રોગ બજારની સ્થિતિ, વાયદા બજારમાં કડાકો સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજ દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે વૈશ્વિક રૂ વાયદામાં જુલાઈ ડિસેમ્બર વાયદો વચ્ચે બદલો મોટો હોવાથી રૂના બજારમાં અસર થઈ રહી છે। ન્યુયોર્ક કોટન વાયદો વીતેલા સપ્તાહમાં માત્ર 29 સેન્ટ ઘટ્યો હતો। બીજી તરફ અમેરિકા કૃષિ સંસ્થાએ અમેરિકાના ઉત્પાદનનો અંદાજ કાપ મૂક્યો હોવાથી તેની અસર પણ જોવા મળી રહી છે। તો મિત્રો, કપાસિયા અને ખોળસીડમાં બજારમાં આજે 10 થી 20 રૂપિયાનો સુધારો થયો હતો। તો મિત્રો, કપાસિયાના કડી બાજુ 20 કિલોના 585 થી 630 બોલાતા હતા। રાજકોટમાં 580 થી 620 બોલાતા હતા। ગોંડલમાં 580 થી 620 હતા। તો મિત્રો, ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1500 થી 1645, અમરેલી 1070 થી 1626, સાવરકુંડલા 1351 થી 1641, જસદણ 1450 થી 1610, બોટાદ 1380 થી 1661 રૂપિયા, મહુવા 1196 થી 1540, ગોંડલ 1101 થી 1611, કાલાવાડ 1300 થી 1651, જામજોધપુર 1331 થી 1621, ભાવનગર 1300 થી 1604 રૂપિયા, જામનગર 1210 થી 1700, બાબરા 1350 થી 1650, જેતપુર 1204 થી 1601, વાંકાનેર 1350 થી 1650, મોરબી 1400 થી 1626 રૂપિયા, બગસરા 1250 થી 1618, ઉપલેટા 1350 થી 1605, માણાવદર 1455 થી 1700, ધોરાજી 1196 થી 1581, વિંછિયા 1340 થી 1630 રૂપિયા,